દેશના જાણીતા આર્કિયોલોજિસ્ટ કે મોહમ્મદે કાશી અને મથુરાના જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર એક મોટું નિવેદન આપ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરના જ્ઞાનવાપી કેસ લગાતાર વિવાદમાં રહ્યો છે અને સાથે સાથે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદનો જે વિવાદ છે એ પણ ચર્ચામાં રહે છે અને લગાતાર કોર્ટમાં સુનાવણીઓ ચાલી રહી છે. હવે આવા સમયે દેશના જાણીતા આર્કિયોલોજિસ્ટ કે મોહમ્મદે કાશી અને મથુરાના જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર એક મોટું નિવેદન આપ્યું છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ભારતના જાણીતા આર્કિયોલોજિસ્ટ કે મોહમ્મદ, એમનું નામ બહુ જ જાણીતું છે. એમણે એક એવું નિવેદન આપ્યું. એમણે એમ કહ્યું કે મુસલમાનોએ મોટું દિલ રાખીને કાશી અને મથુરા હિન્દુઓને સોંપી દેવું જોઈએ. એમણે એના વિશે સમજ બી પાડી છે કે શું કામ કાશી અને મથુરા હિન્દુઓને આપી દેવું જોઈએ. એમણે એમ કીધું કે મુસલમાનોએ હિન્દુઓનો આભાર માનવો જોઈએ, કારણ કે હિન્દુઓને કારણે ભારત આજે સેક્યુલર દેશ છે, ધર્મનિરપેક્ષ દેશ છે અને મુસલમાનો માટે પાકિસ્તાન બન્યું હતું અને ભારત માટે હિન્દુ બન્યું હતું. તો હિન્દુઓ તો મોટા દિલવાળા છે કે એમણે અહીંયા આપણને રાખ્યા અને ધર્મનિરપેક્ષ છે, સેક્યુલર છે અને આપણે મુસલમાનો શાંતિથી અહીંયા રહી શકીએ છીએ. એમણે કે મોહમ્મદ એમ કીધું કે જો ભારતની અંદર મુસલમાનોની વસ્તી વધારે હતે તો ભારતની અત્યારે જે ધર્મનિરપેક્ષ જે સેક્યુલર કન્ટ્રી તરીકેની ઇમેજ છે એ બચાવી રાખવાનું મુશ્કેલ બની જશે. એમણે એમ કીધું કે હિન્દુઓને ભારત દેશ મળ્યો અને એમણે હિન્દુ દેશ નહીં બનાવ્યો. એ લોકો ધારતે તો હિન્દુ દેશ બનાવી શકતે અને એ લોકોએ બધાને અહીંયા રહેવાની છૂટ આપી. તો ખાસ કરીને મુસલમાનોએ તો ભારતના હિન્દુઓનો આભાર માનવો જોઈએ. હવે આ કે મોહમ્મદ છે એ બાબરી મસ્જિદ જ્યારે વિવાદ હતો એમાં પણ એમણે મહત્ત્વની ભૂમિકા નિભાવેલી. જ્યારે પુરાતત્વીય સર્વેક્ષણ દરમિયાન તેમને બાબરી મસ્જિદના પશ્ચિમ ભાગમાં એક મંદિરના અવશેષો મળ્યા હતા જે 10મી અને 11મી સદીમાં ગુર્જર પ્રતિહાર રાજવંશ દ્વારા બનાવવામાં આવ્યા હતા. કે મોહમ્મદે કહ્યું કે મુસલમાનોએ જ્ઞાનવાપી મસ્જિદ અને શાહી દરગાહ જે છે એ હિન્દુઓને સોંપી દેવી જોઈએ અને બધા જે હિન્દુઓના જે ધર્મગુરુઓ છે એ એક મંચ પર ભેગા થાય અને એક મંચ પર ભેગા થઈને એકદમ પ્રેમથી બધું આ જે કાશી અને મથુરાનો જે વિવાદ છે, જે મસ્જિદ છે એ મંદિરનો ભાગ હિન્દુઓને સોંપી દેવો જોઈએ. કે મોહમ્મદ જે છે એ 2012માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ઉત્તર ઝોનના પ્રાદેશિક ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા અને કે મોહમ્મદ જે બીબીલાલની ટીમ હતી કે જેમણે 1976માં બાબરી મસ્જિદનું ખોદકામ કરેલું એ ટીમનો આ કે મોહમ્મદ ભાગ હતા. એમણે એક બીજી બહુ સરસ વાત કરી. એમણે એમ કીધું કે કાશી, મથુરા અને અયોધ્યા એ હિન્દુઓ માટે ખાસ છે, કારણ કે કાશીમાં ભગવાન શિવ છે, મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ છે અને અયોધ્યામાં ભગવાન શ્રી રામનો વાસ છે. એમના જીવન સાથે જોડાયેલી વાત છે. એટલે હિન્દુઓ માટે આ 3 જે પવિત્ર જગ્યાઓ છે એ મહત્ત્વની છે, કાશી, મથુરા અને અયોધ્યા. એટલે એમને સોંપી દેવી જોઈએ. અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે અહીંયા બનેલી જે મસ્જિદો છે એના માટે મુસલમાનોને કોઈ ભાવના નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.